કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ચાલો તો હવે આજે આપણે આગળના નવા ટોપિક ઉપર વાત કરવાના છીએ કે છે ધાતુઓની પ્રાપ્તિ. ચાલો ધાતુઓ જે છે એની પ્રાપ્તિની જો વાત કરીએ, મતલબ ધાતુઓ કેવી રીતે મેળવવાની છે, occurrence of metals. આપણને ધાતુઓ જ્યારે સામાન્ય રીતે ક્યાંથી પ્રાપ્ત થતી હોય છે એની ચર્ચા કરવાની છે અને એની પ્રોસિજર શું હોય છે, મતલબ એની પ્રક્રિયા શું હોય છે મેળવવા માટે. ચાલો એની આપણે થોડી ચર્ચા કરવાની છે. તો આ બહુ અગત્યના મુદ્દાઓ છે બધા. આગળના સિલેબસ મતલબ આગળના જે અભ્યાસક્રમ હતો, મતલબ જૂનો અભ્યાસક્રમ, એની અંદર એ લોકોએ તબક્કાવાર જે છે એ સમજાવેલું હતું. અહીંયા આગળ જે છે એ તબક્કાવાર જ છે, પણ થોડું સાથે સાથે છે, ભેગું છે, એટલે આપણે એ પ્રમાણે સમજતા રહીશું. બરાબર, જૂના અભ્યાસક્રમ પ્રમાણે થોડુંક વાત કરીશું એટલે તમને વધારે ઝડપથી સારો આઈડિયા આવશે. ચાલો સૌપ્રથમ આપણે ખબર છે એ પ્રમાણે કે પૃથ્વીનું ભૂપૃષ્ઠ અને પોપડો એ ધાતુનો મોટો સ્તર છે. અહીંયાનું પાણી પણ સોડિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ વગેરે જેવા ધાતુની ક્ષારો ધરાવે છે. ચાલો તો એમ કહી શકાય કે પૃથ્વીનું ભૂપૃષ્ઠ જે છે એમાંથી કુદરતી રીતે અનેક પદાર્થ મળે તો એને ખનિજ કહેવાય. તો કેટલીક ખનિજો કોઈ ચોક્કસ ધાતુનું ઊંચું ટકાવારી પ્રમાણ ધરાવતું હોય. દાખલા તરીકે તમે કોઈ જગ્યાએ જમીનમાંથી ખોદકામ કર્યું અને માટી જેવો પદાર્થ જે છે એ મળ્યો, એટલે આપણે ખનિજ શબ્દ વાપરીશું. તો એ ખનિજ મળ્યું અને એમાં કોઈ એક નિશ્ચિત ધાતુનું પ્રમાણ સવિશેષ છે, સૌથી વધારે પ્રમાણમાં છે. દાખલા તરીકે લોખંડનું પ્રમાણ વધારે છે માની લો કે, તો એ પ્રમાણ વધારે છે એનો મતલબ એવો થાય કે જે તમે ખનિજ બહાર કાઢ્યું છે એ લોખંડની કાચી ધાતુ કહેવાય. બરાબર, ધ્યાન આપજો. ખનિજ એટલે કે કુદરતી જે સંપત્તિઓ છે, ભંડારો છે, જમીન છે, પોપડો છે અથવા દરિયાઈ ભાગ છે, તો એમાંથી જે કંઈ પણ કુદરતી રીતે આપણને પદાર્થ મળે એને ખનિજ કહેવાય. અને આવી ખનિજોમાં કોઈ ચોક્કસ ધાતુનું પ્રમાણ વધારે હોય. વિદ્યાર્થી મિત્રો આ બરાબર સમજજો, ખાસ રિપીટ કરીને સમજજો જ્યાં સુધી ન સમજાય. હું સ્પષ્ટતા કરું છું, ફરીથી વાત કરું છું. જમીનમાંથી તમે ખોદકામ કરો છો અને જે પદાર્થ મળે છે, ઉપયોગી પદાર્થ, નેચરલી કુદરતી સ્ત્રોતમાંથી, એને આપણે નામ આપીએ છીએ ખનિજ. તો આ પદાર્થો જે છે એ પદાર્થોમાં કોઈ એક ચોક્કસ ધાતુનું પ્રમાણ હોય. દાખલા તરીકે સોનાનું પ્રમાણ વધુ છે તો એ સોનાની કાચી ધાતુ કહેવાય. દાખલા તરીકે ચાંદીનું પ્રમાણ વધારે છે તો એ ચાંદીની કાચી ધાતુ કહેવાય. દાખલા તરીકે લોખંડનું પ્રમાણ વધારે છે તો એ લોખંડની કાચી ધાતુ કહેવાય. ચાલો તો એ ખબર પડી ગઈ, એટલે કે એનું નિષ્કર્ષણ કરવું લાભદાયી હોય તો આવી ખનિજની કાચી ધાતુ કહેવાય. એને બીજા શબ્દમાં યસ અથવા ઓર્સ કહેવામાં આવે છે. ઓર. હવે ધાતુઓનું નિષ્કર્ષણ. ચાલો બે વસ્તુ તમે આની અંદરથી શીખ્યા, બરાબર, ધ્યાન આપો. કઈ કઈ વસ્તુ? એક તો તમે જોયું એમ ખનિજ કોને કહેવાય તે, અને બીજી વસ્તુ કાચી ધાતુ કોને કહેવાય તે. જમીનમાંથી કુદરતી રીતે જે મળે છે, ભંડારોમાંથી, કુદરતી સ્ત્રોતોમાંથી, એ ખનિજ છે. કુદરતી સ્ત્રોત એટલે માત્ર ને માત્ર દરિયો કે જમીન નહીં, બધું જ આવી જાય. તો એની અંદરથી જે મળે છે એ ખનિજ. અને એ ખનિજની અંદર કોઈ ચોક્કસ ધાતુનું પ્રમાણ વધારે હોય એનું નિષ્કર્ષણ કરવું ફાયદાકારક હોય, લાભદાયક હોય. મતલબ એમાંથી પછી એવું નહીં કે તમે ખોદકામ કર્યું અને બહુ બધું ખનિજ લાવ્યા પણ એમાં લોખંડનું પ્રમાણ 5% છે અને બાકીની નકામી વસ્તુઓનું પ્રમાણ 95% છે, તો એને લોખંડની કાચી ધાતુ ન કહેવાય. સમજાય છે? ઓકે. પણ 95% લોખંડ હોય, 70% હોય, 80% હોય, 65% હોય, મતલબ વધારે હોય, તો જ એવી ખનિજ એ કાચી ધાતુ કહેવાય આપણા માટે, જે લાભદાયી છે. ઓકે, ચાલો તો હવે આગળ. હવે ધાતુનું નિષ્કર્ષણ કેવી રીતે કરવું? એક્સટ્રેક્શન ઓફ મેટલ્સ. કેવી રીતે એને છૂટી પાડવાની ત્યાંમાંથી, ધૂળમાંથી? તો પહેલી વસ્તુ તો આપણે એ સમજાઈ જાય કે એમાંથી ધૂળ નકામી હોય એ છૂટી પાડવી પડે અને કાચી ધાતુ હોય એને અલગ પાડવી પડે. આટલી બાબત તો એકદમ મગજમાં ક્લિયર થઈ જાય કે પથરા, માટી, કાંકરા કાંઈ પણ હોય એને શું કરવું પડે? એ કાચી ધાતુ હોય એમાંથી છૂટું પાડવું પડે. કાચી ધાતુ શબ્દ વાપરું છું વિદ્યાર્થી મિત્રો, ધાતુ નહીં. કાચી ધાતુ અને ધાતુમાં ફરક છે. હવે શું ફરક છે? તો દાખલા તરીકે હમણાં કીધું આપણે કે ભાઈ અહીંયા આગળ છે ઉપર જોયું કે ભાઈ દરિયાની અંદરથી આપણે શું મળે? તો મેગ્નેશિયમ ક્લોરાઇડ મળે. તો મેગ્નેશિયમ ક્લોરાઇડ શું છે? એક ખનિજ છે, કાચી ધાતુ છે. એમાંથી આપણને ધાતુ શું જોઈએ છે? તો ભાઈ મેગ્નેશિયમ જોઈએ છે. તો એનો મતલબ શું કરવું પડે? ક્લોરીન દૂર કરવો પડે. આખી નિષ્કર્ષણની પ્રક્રિયા કહેવાય.
જે આપણે સમજવાની છે. ચાલો, એટલે આ બાબત જે છે ક્લિયર થઈ ગઈ તમને બધાને કે આ જે છે એ ખનિજ છે. જો એ ખનિજની અંદર મેગ્નેશિયમનું પ્રમાણ સવિશેષ હોય, વધુ હોય, તો જ એનું નિષ્કર્ષણ કરવું ફાયદાકારક થાય. તો માત્ર મેગ્નેશિયમ ક્લોરાઇડ થોડું હોય, એની સાથે ઘણી બધી અશુદ્ધિઓ હશે. તો બધી અશુદ્ધિઓને પહેલાં અલગ પાડવી પડે, મેગ્નેશિયમ ક્લોરાઇડને અલગ પાડવો પડે, અને ત્યારબાદ મેગ્નેશિયમ ક્લોરાઇડમાંથી ક્લોરાઇડ અલગ પાડવો પડે. એક બીજું ઉદાહરણ આપો, દાખલા તરીકે લોખંડ. ચાલો, લોખંડ Fe2O3 અને Fe3O4 બંને સ્વરૂપે મળે. હવે આ બંને સ્વરૂપે મળતું હોય તો આ માત્ર ને માત્ર Fe3O4 કે Fe2O3 ન હોય, પણ એની અંદર અસંખ્ય અશુદ્ધિઓ હોય. અસંખ્ય અશુદ્ધિઓ, ઘણી બધી અશુદ્ધિઓ હોય. માટી હોય, રેતી હોય, કાંકરા હોય, કંઈ પણ હોય, તો એ અથવા બીજી કોઈ પણ ધાતુઓ પણ ભેગી હોય. પણ વધુ પ્રમાણ કોનું છે? તો એ લોખંડનું વધુ પ્રમાણ છે, માટે એનું નિષ્કર્ષણ કરવું ફાયદાકારક છે. તો પહેલાં તો શું કરવું પડશે? તો ભાઈ માટી, રેતી, કાંકરા, કંઈ પણ બીજી જે ધાતુની અશુદ્ધિઓ છે એને પહેલાં અલગ કરવી પડે. તો આપણને કાચી ધાતુ શુદ્ધ સ્વરૂપે મળે, અલગ મળે. કાચી ધાતુ મળે, એમ કહું છું. બરાબર સમજો? કાચી ધાતુ શુદ્ધ મળે, ધાતુ શુદ્ધ મળે એમ નહીં. પછી એમાંથી શું કરવાનું? તો ભાઈ આ ઓક્સિજન જે છે એને અલગ પાડી દેવાનું. એ પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા આવશે સમજવાની. ઓક્સિજન દૂર કરી દઈએ આપણે, તો પછી આપણને ધાતુ મળી જાય. ચાલો, એ પછીનો પ્રશ્ન છે. અત્યારનો પ્રશ્ન એવો છે કે કાચી ધાતુને શુદ્ધ કેવી રીતે કરવી? સમજો બરાબર. ન સમજાયું હોય તો ફરી પાછો વિડીયો રિવાઇન્ડ કરજો, અને છતાંય ન સમજાય તો ક્લાસે આવજો, ફોન કરજો. પણ સમજ્યા વગર આગળ વધશો નહીં. ચાલો, આગળ વધીએ હવે એનાથી. ચાલો, તો અહીંયા આગળ જે છે ધાતુ આપી દીધું એ પ્રમાણે કે ભાઈ આસાનીથી સમજી શકશો કે કાચી ધાતુમાંથી કેવી રીતે ધાતુ નિષ્ક્રિય થાય છે, અને કેટલીક ધાતુઓ પૃથ્વીના પૃષ્ઠમાંથી મુક્ત અવસ્થામાં મળે છે. મુક્ત અવસ્થામાં મળે મતલબ તમારે એને શુદ્ધ કરવાની જરૂર જ ન પડે. જેમ કે સોનું, ચાંદી, બરાબર, આવી ધાતુઓ જે છે એને તમારે શુદ્ધ કરવાની જરૂર પડતી નથી. હા, યોગ્ય આકાર આપવા માટે એને બિગાડવી પડે, પણ એ શુદ્ધ સ્વરૂપે જ જમીનમાંથી હંમેશા પ્રાપ્ત થાય છે. ચાલો, ત્યારબાદ કેટલીક તેમના સંયોજનોના સ્વરૂપમાં મળે છે. સંયોજન હમણાં લખ્યા, મેગ્નેશિયમ ક્લોરાઇડ, ઉપરાંત મેગ્નેશિયમ સલ્ફેટ હોય, Fe3O4 મતલબ લોખંડનો ઓક્સાઇડ હોય. તો આવી જે છે એ ધાતુઓ જે છે એના સંયોજન સ્વરૂપે હંમેશા મળતી હોય છે. સક્રિયતા શ્રેણીમાં તળિયે રહેલી ધાતુઓ સૌથી ઓછી સક્રિય હોય. મતલબ જે ધાતુઓ સૌથી વધુ સક્રિય છે એને આપણે ઉપર ગોઠવીએ તો ધીમે ધીમે નીચે જતાં જે ધાતુની સક્રિયતા સૌથી ઓછી હોય તળિયે આવશે. મતલબ એ કોઈ સાથે પ્રક્રિયા આપતું નથી, શુદ્ધ સ્વરૂપે મળે છે. ચાલો, એની આખી શ્રેણી છે. જુઓ, તમે એક શ્રેણી જે છે એને આપવામાં આવેલી છે એને જોઈ શકશો. ચોપડીમાં અહીંયા અક્ષર ન દેખાતા હોય તો ચોપડીમાં જરા નજર કરજો તો પણ તમને ખ્યાલ આવશે. પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, Fe લેડ, Fe એટલે લોખંડ, Pb એટલે લેડ, Cu એટલે કોપર, Ag એટલે ચાંદી, અને Au એટલે સોનું. ચાલો, અહીંયા આપણે Hg એક નથી બીજું પણ મૂકી શકાય. Cu અને Ag ની વચ્ચે એક Hg મર્ક્યુરી પાવર. ચાલો, હવે અહીંયા આગળ જે છે જે ઉપરથી જુઓ તો સક્રિયતા ક્રમમાં ગોઠવેલી છે. ઉપરથી નીચે તરફ જતા સક્રિયતા ક્રમશઃ ઘટતી જાય છે. તો ભાઈ ઉપરની જે સક્રિય ધાતુઓ છે, ખૂબ સક્રિય ધાતુઓ, એને વિદ્યુત વિભાજન દ્વારા મેળવવી પડશે. તો અગાઉથી નામ આપી દીધા છે બધા કે એના માટે કઈ પ્રક્રિયાઓ કરવી પડશે. રાસાયણિક પ્રક્રિયાઓના નામ આપી દીધા, એ પણ તમારે યાદ રાખવાના છે. સક્રિય ધાતુઓને તેના કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવવા માટે કઈ પ્રક્રિયા કરવી પડે? તો વિદ્યુત વિભાજન કરવું પડે. બીજું Zn, Fe, Pb અને લેડ એટલે કોપર, આ જે છે આ ધાતુઓ કરતાં પ્રમાણમાં ઓછી સક્રિય અને આ ધાતુઓ કરતાં પ્રમાણમાં વધુ સક્રિય, એટલે મધ્યમ સક્રિય કહેવાય. તો મધ્યમ સક્રિય ધાતુ જે છે એના કાર્બનના ઉપયોગ દ્વારા રિડક્શન કરી અને મેળવવી પડે, અને છેલ્લે મૂળ અવસ્થામાં પ્રાપ્ત થાય એની ઉપર કોઈ પ્રક્રિયા કરવાની જરૂર રહેતી નથી. ચાલો, હવે સમજીએ. ચાલો, તે ઘણીવાર મુક્ત અવસ્થામાં મળે છે. ઉદાહરણ તરીકે સોનું, ચાંદી, પ્લેટિનમ અને કોપર, જે સામાન્ય રીતે જમીનની અંદર મુક્ત અવસ્થામાં મળે છે. ચાલો, અંડરલાઈન કરતા રહેજો અને યાદ પણ રાખવાનું છે. તમારે ભૂલાય નહીં, પરીક્ષામાં MCQ પ્રશ્ન તરીકે પૂછાય, અથવા તો કંઈ પણ ખાલી જગ્યા કે પ્રશ્ન ખરું ખોટું કંઈ પણ, બરાબર. કોપર અને ચાંદી જો હવે આપણે યાદ રાખવાનું છે, સલ્ફાઇડ અથવા ઓક્સાઇડની કાચી ધાતુ સ્વરૂપે મળે. કોપર અને ચાંદી એ હંમેશા સલ્ફાઇડ અને ઓક્સાઇડ બે જ સ્વરૂપમાં આપણને પ્રાપ્ત થાય. ઓકે, સક્રિયતા શ્રેણીમાં ટોચ ઉપર રહેલી ધાતુઓ
કઈ કઈ છે? પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ. કોષો કે એ એટલી હદે સક્રિય છે કે તે ક્યારેય કુદરતમાં મુક્ત તત્વ સ્વરૂપે મળતી નથી. તમને ક્યારેય એલ્યુમિનિયમ જે છે જમીનમાં મુક્ત સ્વરૂપે ન મળે, સોડિયમ ક્યારેય મુક્ત સ્વરૂપે ન મળે. તમારે હંમેશા એને છૂટી પાડવી જ પડે તો જ તમને શુદ્ધ ધાતુ મળે, નહીં તો ન મળે. ઓકે, ત્યારબાદ ઝિંક, Fe મતલબ લોખંડ, પીબી, લેડ વગેરે મધ્યમ સક્રિય છે. ચાલો, આ મધ્યમ સક્રિય ધાતુઓ છે. તે પૃથ્વીના ભૂપૃષ્ઠમાં ઓક્સાઇડ અને સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટ સ્વરૂપે મળે છે. ઓક્સાઇડ મતલબ O, સલ્ફાઇડ મતલબ S અથવા SO4 અથવા SO3, કાર્બોનેટ મતલબ CO3. ચાલો, અહીંયા આગળ દાખલા તરીકે મેગ્નેશિયમ ઓક્સાઇડ, એલ્યુમિનિયમ ઓક્સાઇડ, ઝિંક ઓક્સાઇડ, એનું કહીએ Fe, મને લખ્યું તો Fe2O3 ઓક્સાઇડ થઈ ગયો. ઝિંક સલ્ફાઇડ ZnS, પીબી લેડ સલ્ફાઇડ PbS, CO3 છે તો ZnCO3, ઝિંક કાર્બોનેટ, આયર્ન કાર્બોનેટ, લેડ કાર્બોનેટ વગેરે વગેરે. ચાલો, તો ટૂંકમાં એના કાર્બોનેટ સ્વરૂપો હોય છે. તમે જોશો કે ઘણી ધાતુઓ કાચી ધાતુઓ ઓક્સાઇડ હોય છે. ઘણી ધાતુઓ જે છે એની કાચી ધાતુઓ મોટે ભાગે ઓક્સાઇડ હોય. એ આપણે ખબર છે. આમ થવાનું કારણ ઓક્સિજન જે છે એ ખૂબ સક્રિય તત્વ છે અને પૃથ્વી ઉપર એની કુલ માત્રામાં છે કારણ કે 21%નું પ્રમાણ છે. એ તો વાતાવરણમાં જ, જમીનમાં કે પાણીમાં એનો જથ્થો જુદો છે, ભલે અલ્પ માત્રામાં છે પણ છે તો ખરો જ. ચાલો, આમ સક્રિયતાના આધારે આપણે ધાતુઓને નીચે દર્શાવેલા 3 પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય. હવે કઈ રીતે? તો પહેલો પ્રકાર નીચી સક્રિયતા ધરાવતા ધાતુ, સૌથી નીચે. બીજો પ્રકાર મધ્યમ સક્રિયતા ધરાવતા ધાતુ, અને ત્રીજો પ્રકાર ઊંચી સક્રિયતા ધરાવતા ધાતુ. આ ત્રણે ત્રણ જે છે એ પ્રકાર આપણે ક્રમશઃ ભણવાના છે કે એવી ધાતુઓ માટે વૈજ્ઞાનિકો અથવા તો ઉદ્યોગોની અંદર કઈ પ્રક્રિયા કરવામાં આવે છે કે જેને કારણે વધુ સક્રિય ધાતુઓ કે ઓછી મધ્યમ સક્રિય ધાતુઓને સહેલાઈથી છૂટી પાડી શકાય. ઓકે, કાચી ધાતુઓમાંથી શુદ્ધ ધાતુના નિષ્કર્ષણમાં કેટલાક તબક્કાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તબક્કાઓ સારાંશમાં સમજાવ્યા છે. હવે આ બાબત બહુ મહત્વની છે, બહુ મહત્વની છે. એટલે તમારે બધાએ આ બાબત જે છે નોટની અંદર લખવાની પણ છે અને સમજવાની પણ છે. એટલે આપણે ઉપર જે છે એ સમજતા જઈએ એ ઉપરથી અને પછી આપણે આને કરતા જઈશું. ચાલો, હવે સૌ પ્રથમ મેં કીધું એમ ખનિજમાંથી પહેલાં શું કરવાનું છે તમારે? તો ભાઈ કાચી ધાતુને અલગ પાડવાની છે તમારે કરવાનું. મતલબ તમે ભવિષ્યમાં મોટા ઉદ્યોગપતિ બન્યા તો ખનિજ જે છે એ લાવવાનું કામ કરશો. ખનિજ જે છે એક જાણકારી વચ્ચે આપી દઉં. દાખલા તરીકે ટાટા સ્ટીલ નામની કંપની છે તો એ બિહાર, ઝારખંડ કે આજુબાજુના વિસ્તારની અંદર જ્યાં લોખંડ પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત થાય, લોખંડની ખનિજ, તો ત્યાંથી એ 10, 12, 15 વર્ષનો એક કરાર નિશ્ચિત કરેલો. ત્યાં સુધી એ લોકો જમીનમાંથી એ ખોદકામ કરશે, એના પ્રમાણમાં સરકારને એની આવક થશે. એટલે એ જે કંઈ પણ ભેગું કરશે એમાંથી 10 વર્ષ કે 15 વર્ષ કન્ટિન્યુ ભઠ્ઠીઓ ચાલે, એક પણ દિવસ બંધ કર્યા વગર. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 10 વર્ષ સુધી કન્ટિન્યુ ભઠ્ઠીઓ ચાલે, એક દિવસ પણ બંધ નહીં. તો આવી રીતે જો 10 વર્ષ સુધી કન્ટિન્યુ ભઠ્ઠીઓ ચાલતી હોય તો એના માટે કેટલી કાચી ધાતુની જરૂર પડે? એટલે બહુ મોટો જથ્થો જોઈએ. એટલે સરકાર જે છે એની સાથે ટાઈપ કરશે અને એ કંપનીઓ, તમે યુટ્યુબની અંદર આના વિડીયો પણ તમને જોવા મળશે તો જોજો ખાસ, એટલે તમને એના વિશેનો આઈડિયા આવશે. અથવા તમારા વાલીઓ સાથે ચર્ચા કરજો. જો વાલીને ખબર હોય તો એના વિશેનું માર્ગદર્શન ચોક્કસથી મેળવજો. બરાબર? ચાલો, પહેલું જે છે ખનિજમાંથી કાચી ધાતુ આપણે અલગ પાડી દીધી. પહેલું જ કહી દીધું કે કાચી ધાતુ જે છે એને શું કીધું? અલગ પાડી દીધું. માટી, કાંકરા, રેતી બધું જ અલગ પાડી દીધું છે. હવે વધ્યું છે કે કાચી ધાતુ છે, જેને કહેવામાં આવે કાચી ધાતુનું સંકેન્દ્રણ, જે જૂના અભ્યાસક્રમમાં હતું પણ આપણે સમજવામાં આવે કે કાચી ધાતુનું સંકેન્દ્રણ. જો સંકેન્દ્રીકરણ કરવાનું છે, સંકેન્દ્રીકરણ કરવા માટે 3 તબક્કાઓ છે. પહેલું ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુ. પહેલાં તો કાચી કે ખનિજ છે, કાચી ધાતુ છે, એનું સંકેન્દ્રણ કેવી રીતે કરવું, કેવી રીતે છૂટી પાડવી? રેતી, કાંકરા, માટી જે છે ઘણી વખત બીજી અશુદ્ધિઓ હોય તો એ છૂટી પાડવી કેવી રીતે? ચાલો, તો ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓને શું કરવાનું? તો ભાઈ એને પીગળેલી કાચી ધાતુનું વિદ્યુત વિભાજન કરવાનું.
જે ધાતુ જે છે એ ઊંચી સક્રિયતા ધરાવે છે એને પીગાળીને વિદ્યુત વિભાજન કરવામાં આવે તો શુદ્ધ ધાતુ મળે. બરાબર સમજો? કાચી ધાતુને જ પીગાળી નાખવાનું, પીળી ગયા બાદ એનું વિદ્યુત વિભાજન કરવાનું, એટલે વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો, અને જેથી કરીને તમને શુદ્ધ ધાતુ મળે. આવશે, સમજવાનું આવશે, એટલે બહુ ટેન્શન ન લેતા. મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ જે છે એના માટે બે રીત છે. એક તો કાર્બોનેટ વાળી કાચી ધાતુ, કાર્બોનેટ વાળી, અને સલ્ફાઇડ વાળી. એ મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ બે પ્રકારની હોય. એક કાર્બોનેટ ધરાવતી કાચી ધાતુઓ હોય અને સલ્ફાઇડ ધરાવતી કાચી ધાતુઓ હોય. ચાલો, હવે જો કાર્બોનેટ ધરાવતી કાચી ધાતુ હોય તો એના નિષ્કર્ષણ માટે કઈ પ્રક્રિયા વાપરવામાં આવે? કેલ્સિનેશન કરવામાં આવે તો એના પરિણામ સ્વરૂપ જે કાર્બન ડાયોક્સાઇડ છે, આપણે CO2 હોય, જેમ કે ZnCO2, ZnCO3, ઝિંક કાર્બોનેટ છે. તો ઝિંક કાર્બોનેટ જે છે એને તમે કેલ્સિનેશન નામની પ્રક્રિયા કરો તો કાર્બન ડાયોક્સાઇડ દૂર થઈ જાય અને ઝિંક ઓક્સાઇડ થઈ જાય. મતલબ શું કહ્યું? તો કે કાર્બોનેટ ધરાવતી કાચી, મધ્યમ સક્રિયતા ધરાવતી કાચી ધાતુ છે એનું કેલ્સિનેશન કર્યું તો ઓક્સાઇડ મળે છે. સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હોય તો એનું ભૂંજન કરવાનું તો પણ જે છે એ આપણને ઓક્સાઇડ જ મળે. ચાલો, એનું ઉદાહરણ લઈએ. જેમ કે ઝિંક સલ્ફેટ હોય, તમે હવાની હાજરીમાં ગરમ કરો તો ઝિંક ઓક્સાઇડ બની જાય અને સલ્ફર ડાયોક્સાઇડ દૂર થઈ જાય. સમજાય છે? તો આ પ્રક્રિયાને ભૂંજન કહેવાય. તમે કદાચ ભૂંજન છે શબ્દ સાંભળ્યો હશે. જો ન સાંભળ્યો હોય તો તમારા મમ્મી પપ્પાને પૂછજો, ચર્ચા કરજો. બરાબર? હા, ભૂંજવાનું જે કામ કરે એને ફાડ ભૂંજો કહેવાય. હવે તમને ખબર છે બધાને કે ભાઈ ચણા કે કંઈ પણ સિંગ જે છે શેકવાનું જે કામ કરતો હોય ભઠ્ઠીની અંદર, માટલામાં કે રેતીમાં, એ ભાડ ભૂંજો કહેતા આવે. નાના હતા ત્યારે ભણવાનું આવતું. બરાબર? કાંઈ પણ એ ભૂંજન છે, એટલે સખત ગરમ કરવું, હવાની હાજરીમાં ભૂંજી નાખવું. તો એ ભૂંજવું જે છે એ પ્રક્રિયા એ કાચી ધાતુ જે છે એ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હોય તો એના માટે વપરાય છે. તો પણ શું થયું? જો બી ઓક્સાઇડ મળે છે, તો આપણું કામ સરળ થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો, આગળના મુદ્દામાં જ આપણે શીખ્યા હતા, ભાઈ આગળના પાઠમાં, બીજા પાઠની અંદર, કે ભાઈ ઓક્સિડેશન અને રિડક્શન. તો હવે માત્ર આપણે એક જ કામ કરવાનું છે. ઓક્સાઇડ તો મળી ગયો છે, રિડક્શન કરી નાખીએ તો ઓક્સિજન દૂર થઈ જાય, તો ઝિંક મળી ગઈ. ચાલો, તો શું કહેવા માંગે છે જોઈએ? હવે ઓક્સાઇડ મળી ગયા ધાતુનું રિડક્શન કરી નાખવાનું તો ધાતુનું શુદ્ધિકરણ થઈ જાય. ચાલો, અને છેલ્લે નીચી સક્રિયતા ધરાવતી ધાતુ માટે શું કરવાનું છે? એ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે, એનું ભૂંજન કરવાનું છે, ધાતુ મળશે અને શુદ્ધિકરણ થશે. ચાલો, તો આ માત્ર ને માત્ર એક માળખું. હવે એને આપણે ડિટેલમાં સમજવાનું, એક પછી એક મુદ્દાને આપણે સમજતા જઈએ કે એ કેવી રીતે થાય છે. માત્ર ને માત્ર માળખું જ આપી દીધું તો એ પ્રક્રિયા થઈ ગઈ એમ નહીં, પણ એ કેવી રીતે થાય છે એની હવે વાત આપણે વિગતે કરવાની છે. ચાલો, કાચી ધાતુઓની વૃદ્ધિ એટલે કે ધનિકતા. ચાલો, એનરિચમેન્ટ મતલબ ભેગી કરવી, વધુને વધુ કાચી ધાતુ કેવી રીતે ભેગી કરી શકાય? તમે જે ખાણમાંથી ખનિજ લાવ્યા, સૌપ્રથમ શબ્દ વાપરીશું એના માટે ખનિજ. તો એ ખનિજ લાવ્યા છો, એના ઉપર પ્રયોગ કરવામાં આવશે. એ પ્રયોગ તમારી લેબોરેટરી, મતલબ જે કંઈ પણ ફેક્ટરીઓ હોય એની લેબોરેટરીમાં એ પ્રયોગ થશે કે આની અંદર કાચી ધાતુ, કઈ કાચી ધાતુનું પ્રમાણ સવિશેષ છે. ચાલો, એ ફાયદાકારક છે કે નહીં? જો એ ફાયદાકારક નથી તો પડદો મૂકવામાં આવશે. જો ફાયદાકારક છે તો એનો ઉપયોગ કરવામાં આવશે. ઓકે, ચાલો, પૃથ્વીને ખોદીને બહાર કાઢેલી કાચી ધાતુઓ સામાન્ય રીતે મોટી માત્રાની અશુદ્ધિઓ જેવી કે માટી, રેતી વગેરેથી દૂષિત હોય છે, જેને ગેંગ કહેવાય છે. ગેંગ એટલે તમે જે ઘણા બધા વિદ્યાર્થીઓ બનાવીને રખડતા હોય એ નહીં, હો, જોજો. આ ગેંગ જે છે એનો મતલબ કાદવ, કચરો, બરાબર, માટી રેતીથી દૂષિત હોય એને ગેંગ કહેવાય. ધાતુના નિષ્કર્ષણ પૂર્વે તેમાંથી અશુદ્ધિઓ દૂર કરવી જરૂરી છે. ચાલો, તો હવે દૂર કરવી જરૂરી છે નિષ્કર્ષણ કરતાં પહેલાં. ચાલો, કેવી રીતે કરવાની છે? ચાલો, એની વાત કરવાની છે. કાચી ધાતુમાંથી ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર એ ગેંગ અને કાચી ધાતુના ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મો વચ્ચે રહેલા તફાવત પર આધારિત હોય. આ બહુ મહત્વનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, કે કોઈ પણ કાચી ધાતુનું સંકેન્દ્રણ કયા આધારે કરવામાં આવે?
તો કે ભાઈ કાચી ધાતુને ભાઈ અલગ પાડવા માટે, શુદ્ધ કરવા માટે એની અંદર વ્યંગ અને કાચી ધાતુનું ભૌતિક સ્વરૂપ કયા સ્વરૂપે છે? પ્રવાહી સ્વરૂપે છે, ઘન સ્વરૂપે છે, પીગલિત સ્વરૂપે છે, કઈ તો ભૌતિક સ્વરૂપ અથવા રાસાયણિક ગુણધર્મ, એમની વચ્ચે શું તફાવત છે? ઘણી વખત એવું બને કે અશુદ્ધિ જે છે એના કણ મોટા હોય અને જે ધાતુ છે ધાતુના ઓક્સાઇડ કે કાર્બન એ પણ કાચી ધાતુ છે એના કણ નાના હોય, અથવા ઊંધું હોય કે કાચી ધાતુના કણ મોટા હોય અને અશુદ્ધિના કણ નાના હોય. તો એ ભૌતિક તફાવત એવો હોય. રાસાયણિક ગુણધર્મનો એ તફાવત હોય તો રાસાયણિક ગુણધર્મનો તફાવત જોવામાં આવે, કયો તફાવત વધુ યોગ્ય છે એના આધારે એનું નિષ્કર્ષણ થશે. તે પ્રમાણે અલગ અલગ અલગીકરણ તકનીકો એ પ્રમાણે અલગ અલગ તકનીક વાપરે. તકનીક મતલબ ટેકનિક અથવા ટેકનોલોજી એ વાપરવામાં આવશે. હવે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ. હવે નીચેની જે ધાતુઓ છે એ કેવી છે? બધી આપણે ખબર છે બધા કે પ્રમાણમાં ઓછી સક્રિય છે અથવા તો નિષ્ક્રિય છે. જેને મોટે ભાગે સલ્ફાઇડ સ્વરૂપે હોય તો એનું શુદ્ધિકરણ કરવા માટે એને ભુંજન જ કરવામાં આવે, બીજું અન્ય કશું થતું નથી. ચાલો, સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ ખૂબ જ નિષ્ક્રિય હોય. આથી એ ધાતુના ઓક્સાઇડને માત્ર ગરમ કરીને રિડક્શન થઈ શકે. દાખલા તરીકે સિન્નેબાર નામ એટલા ભૂલતા એ મર્ક્યુરીની કાચી ધાતુ છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, બહુ મહત્વનો પ્રશ્ન છે. સિન્નેબાર HGS કાચી ધાતુ છે. આ HGS એ મર્ક્યુરીની કાચી ધાતુ છે. જ્યારે તેને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે પ્રથમ મર્ક્યુરિક ઓક્સાઇડ આવે છે. એટલે મતલબ શું થયો? સલ્ફર દૂર થઈ ગયો. જો સલ્ફર દૂર થઈ ગયો એને બદલે ઓક્સિજન જોડાઈ ગયો. હવે મર્ક્યુરિક ઓક્સાઇડ થઈ ગયો છે. જો મર્ક્યુરિક ઓક્સાઇડ એમાં ફેરવાય છે. ત્યારબાદ મર્ક્યુરિક ઓક્સાઇડ વધુ ગરમ કરવામાં આવે તો ઓક્સિજન પણ દૂર થઈ જાય અને મર્ક્યુરી જે છે એ ધાતુ સ્વરૂપે રિડક્શન પામે છે અને આપણને શુદ્ધ સ્વરૂપે મળે છે. ચાલો, તો આ બાબત પણ સ્પષ્ટ થઈ ગઈ બધાને. હવે રાસાયણિક પ્રક્રિયા આવી છે. હવે તો સમજાઈ ગઈ બધી. જો વિદ્યાર્થી મિત્રો ખાસ વાક્યની અંદર મતલબ શબ્દોની અંદર રાસાયણિક પ્રક્રિયા તમને આવડે છે એ લખતા, તો સંજ્ઞામાં લખતા કોઈ જ તકલીફ પડતી નથી. પણ શરત એ છે કે એના અણુસૂત્રો તમને આવડતા હોવા જોઈએ. આપણે પહેલાં બીજા પાઠની અંદર આવી જ ચર્ચા કરી હતી કે કોઈ પણ રાસાયણિક સમીકરણ લખવું હોય તો શું કરવાનું? પહેલાં તો કે એનું શાબ્દિક સમીકરણ લખવાનું અથવા વિચારવાનું. જો કે પહેલાં બીજા પાઠની અંદર આપણે ભણી ગયા એવું, પણ હવેથી વિચારવા બેસીએ તો બહુ મોડું થઈ જાય. એ બધી પ્રેક્ટિસ પહેલાં પાઠની અંદર કરી નાખવાની હતી. હવે અહીંયા આપણે જે છે વાત કરી દીધી કે મર્ક્યુરિક ઓક્સાઇડ જે છે ભાઈ સોરી સિન્નેબાર છે. સિન્નેબારનું અણુસૂત્ર આપણને આવડવું જોઈએ HGS. હવે એને ગરમ કરવાનું છે. ગુંજન પ્રક્રિયા છે એટલે ઓક્સિજનની હાજરીમાં જ થાય ખુલ્લા પાત્રમાં. એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને ગરમ કરવામાં આવે તો પરિણામ સ્વરૂપ ઓક્સિજન જે છે એ ધાતુ સાથે જોડાઈ જાય અને સલ્ફર જે છે ઓક્સિજન સાથે જોડાય, સલ્ફર ડાયોક્સાઇડ છે એ છૂટો પડી ગયો. ચાલો, અહીંયા આગળ પ્રક્રિયા જો આ પ્રક્રિયા મગજમાં ફિટ છે તો ઝડપથી તમને લખતા આવશે, નહીંતર નહીં આવે. અહીંયા ખબર છે આપણને કે મર્ક્યુરી જે છે એનો સલ્ફાઇડ એટલે સિન્નેબાર એ ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય છે. હવામાં જે છે ગરમી આપવામાં આવે છે. પરિણામ સ્વરૂપ HGS મર્ક્યુરિક ઓક્સાઇડ બને છે અને સલ્ફર ડાયોક્સાઇડ દૂર થાય છે. હવે આ સલ્ફર ડાયોક્સાઇડ જે છે એ તો નીકળી ગઈ. હવે વધ્યો શું? મર્ક્યુરિક ઓક્સાઇડ. એને વધુ ગરમી આપવામાં આવે છે, વધુ ગરમ કરવામાં આવે છે. તો પરિણામ સ્વરૂપ શું થાય છે? ફરી પાછું Hg એ લિક્વિડ ફોર્મમાં પીગળી જાય છે. પીગળેલ સ્વરૂપે Hg એટલે પારો જે છે મળે છે અને ઓક્સિજન દૂર થઈ જાય છે. ચાલો, આ થઈ ગઈ શુદ્ધિકરણની રાસાયણિક પ્રક્રિયા. ચાલો, બીજી પણ અહીંયા આગળ છે સમજાવવામાં આવી છે એ પણ જરા જોઈ લઈએ. સેમ એના જેવી જ છે. કુદરતી રીતે કોપર જે છે આપણને Cu2S સ્વરૂપે મળે છે. Cu2S. ચાલો વિદ્યાર્થી મિત્રો, આનું નામ જે છે એ તમારે આપવાનું છે. કોપર જે છે 1 અને 2 એ બંને છે. Cu1 અને Cu2. મેં તમને આની પહેલા 9મા ધોરણની અંદર પણ કીધેલું છે. Cu1 હોય તો શું નામ આપે, Cu2 હોય તો શું નામ આપે. બરાબર? જો સંયોજકતા વધુ હોય તો એક પ્રત્યય લાગે અને સંયોજકતા ઓછી હોય તો અસ પ્રત્યય લાગે. ચાલો, રેગ્યુપ્રસ
અને અહીંયા આગળ ક્યુપ્રિક. તો અહીંયા આગળ જે છે સંયોજકતા એક છે કે બે એ આના દ્વારા સમજાવવાનું છે. તો કોપરની સંયોજકતા ડેફિનેટલી એક જ છે. જુઓ કોપરની સંયોજકતા એક છે બે છે. તો અહીંયા આગળનું સૂત્ર આવું થાય Cu2S. તો ક્યુપ્રસ ઓક્સાઇડ સોરી સલ્ફાઇડ છે, ક્યુપ્રસ સલ્ફાઇડ. ચાલો એ ક્યુપ્રસ સલ્ફાઇડ જે છે એની જો વાત કરીએ આપણે તો અહીંયા આગળ જે છે ક્યુપ્રસ સલ્ફાઇડ એને પણ ઉષ્મા ગરમી જે છે આપવાની છે, પણ હવાની હાજરીમાં ગરમી આપવાની છે, ઉજ્જન પ્રક્રિયા કરવાની છે. તો પરિણામ સ્વરૂપ ઓક્સાઇડ બને છે અને સલ્ફર ડાયોક્સાઇડ સેમ પહેલાની જે બીજ પ્રક્રિયા છે ફરી વધુ ગરમી આપો છો ઓક્સાઇડને, ફરી પાછું ક્યુપ્રસ સલ્ફાઇડને એમાં ગરમી આપો છો તો કોપર જે છે એ છૂટો પડી જાય છે અને સલ્ફર જે છે એ વધુ પ્રમાણમાં પાછું છૂટો પડે છે. ચાલો એટલે આ પ્રક્રિયા જે છે એ પહેલાં કરતાં થોડી અલગ છે, વિશિષ્ટ છે. માત્ર ગરમી નહીં પરંતુ કોપર સલ્ફેટની હાજરીમાં જ ગરમી, તો વધુ માત્રામાં કોપર પ્રાપ્ત થાય એટલે ડબલ ફાયદો થાય. મતલબ અહીંયા તો તમે ગરમ કરતા જતા ઓક્સિજનની હાજરીમાં, હવે ઓક્સિજનની હાજરીમાં ગરમની જરૂર નથી, સમજાય છે. સલ્ફાઇડ પાછું નાખી દઈશું તો પણ એ પ્રક્રિયા થશે. એટલે આ પ્રક્રિયા તમારે યાદ રાખવાની છે. ચાલો એના પછી સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુ. ચાલો હવે આ ધાતુઓની સક્રિયતા આપણે જાણીએ છીએ કે ખૂબ ઊંચી ધાતુની ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ કરતાં પ્રમાણમાં ઓછી, પરંતુ નીચી સક્રિયતા ધાતુ જે છે એના કરતાં વધુ હોય છે. ચાલો તો એના નિષ્કર્ષની ચર્ચા હવે પછીના આપણે પિરિયડની અંદર કરીશું. ભારત માતા કી જય.